ટ્રાવેલ આગામી 48 કલાક ઉત્તર ગુજરાત માટે ભારે રહેવાના છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ભારે વરસાદની આગાહી કરી છે અને ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેશે। તો સાથે અંબાલાલ પટેલે પણ કહ્યું પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। અમદાવાદ, ગાંધીનગરમાં પણ અતિ ભારે વરસાદી ઝાપટા પડવાની સંભાવના છે। તો વડોદરા, ભરૂચ, મહીસાગરમાં વરસાદ થવાની શક્યતા રહેશે। આ તરફ વધુમાં એ પણ કહ્યું કે કચ્છ, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં પણ ભારે વરસાદ પડશે। તો કેટલાક વિસ્તારમાં 20 ઇંચ વરસાદ થવાની પણ સંભાવના તેમણે વ્યક્ત કરી છે। આગામી 48 કલાકમાં લગભગ ઉત્તર ગુજરાતના ભાગો, પાટણ, છોટાઉદેપુરના ભાગોમાં તો વરસાદ થવામાં આવશે, પરંતુ બનાસકાંઠા, ધાનેરામાં પણ વરસાદ થવામાં આવશે અને મહેસાણાના ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે। અગાઉના વરસાદને હાલના કુલ વરસાદનું એક્યુમ્યુલેશન લગભગ 15 થી 20 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગમાં જળભરાવની સ્થિતિ ઊભી થઈ શકે, એટલે હાલમાં પણ 25 તારીખની આસપાસ 5 ઇંચ, 8 ઇંચ અને ક્યાંક તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેતા જળભરાવની સ્થિતિ આવી શકે અને કદાચ અતિ ભારે વરસાદ પણ આજના 26 તારીખમાં થઈ શકવાની શક્યતા રહે। મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે। વડોદરાના ભાગોમાં અને લગભગ ભરૂચના ભાગોમાં, મહીસાગરના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને દક્ષિણ ગુજરાતના છૂટાછવાયા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત કચ્છના ભાગોમાં પણ અતિ ભારે વરસાદ થવાની કેટલાક ભાગમાં શક્યતા રહેશે। આ ઉપરાંત રાજકોટના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે। સુરેન્દ્રનગર, ધાંગધ્રાના ભાગોમાં પણ વધુ કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। હળવદના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે, એટલે આ વરસાદી વહન આજે વધુ સક્રિય થવાની શક્યતા રહે। તારીખ 27 સુધીમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે। તારીખ 28, 29માં પણ ગુજરાતના કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે। પરંતુ ઉલ્લેખનીય છે કે તારીખ 30મી જુલાઈથી ઓગસ્ટની શરૂઆતમાં બંગાળ ખાડીમાં સિસ્ટમ બનશે,